ચમ હજુ આવે નહીં? હા 11 વાગી છે રાતના. મારો બેટો આવ્યો છે ને જોઈ જબરી કરી આને તો એક કો ડોશીના લારા ને એક કો આના લારા ગોતવા જવું પડશે. આમ તો વેલા નહીં જતું નકારી શેરી બી નહીં યાર ચાલ જો આમ તો વેલા પાછો વળી જતું તો આમ તો જુગરજીના ગલ્લે બેઠો આ તો ગલ્લે નતો અને આટલું મોડ થી તારું ઘર નહીં આવ્યો હજુ તો શું કરવાનું? એટલે બકા હરીશને ભારે તો હરીશ ને ના નહીં પાર્યો. તમારે કઈ છોકરાને ધ્યાન રાખીને થોડો બેઠા હોય 11 વાગે. એટલે હારું બાપા અમે જવાબ આલ નતું એક બાજુ કંપની મેં કંટાળી ના આવ્યો ને આયા એટલે આવે ને આવે નકરા ભેગા થાય. મારી જાય સાથે બાપા ચેવા પ્રશ્ન પૂછું હું સારું બમ કહો હડો. હરેશ ઓ હરેશ ઓહો રાતે 12 ને 1 વાગે તો ગલ્લો ચાલુ રાખતા કચરે જે વેલાહાર બંધ કરી નાખ્યો. ઓલાનો કશું હતો પતો નહીં શિખર ચા નાહી ગયો બે માણસો અડ્યા આવતા લાગે. રાનીમને પૂછવું હોય તો હે છોકરા હા મજા નહીં ગયા ભજનમાં? મજા આવી હતી કાકા પણ થોડાક બગા આવે બગા તો આવો તો તાન ચલા વાજે એક ખરો 12 કે કઈક વાજ્યા છે ફોન 12 ફોન આજુ 12 12 વાગવા આયા અને આ તો પેલા મહેમાને જબર ભજન ગાયું ની જીવ મજા આવી મને કે તારા આત્માને ઓળખ્યા આવી નહારે ઓ ભવના ભેરુ જોજે નહીં મજા આવતી મારા અંગત ભજન માં એટલે જબ્બર મજા આ પેલા બીજા છોકરા આમ અત્યારે બેહી રહ્યા છે જોજે આપણે ચોરે જાવું એટલે ફોન માં તો હશે ચેટલાય છોકરા. હું જોઉં ફોન હું નહીં જોતો બહુ થોડોક જ જોઉં. તમે તો હું હંગાત લઈ જઉં તને એવી લેતા ને એવા સંગત ચડવા જ નહીં દેવાનો. તમે તને હું મારા હારે ભજન માં લઈ જઉં કાકા તમે પેલી ખીચામ ડીશ ગોટાની કાલી રીચાણા હાલ તમે જઈને આલુ હું ને આવી રીતના રસ્તા વચ્ચે કહીશ ની કોઈ કાપડી જાય ને તો સાવા થા કે આ ભજન માં ગોટા ખાવા જતા હશે. ગોટા ખાવા એને પતી જ્યાં ગોટા હવે જઈને કઈ ફાયદો નહીં તમારો. હું તો હરેશ ને ગોતવા નહીં હાર્યો. ચમસુ હરેશ ને એનો ચાનો ઘરે નીકળી ગયો હે રમવાનું કઈ નીકળ્યો રહ્યો પણ હજુ આવતો નહીં રહ્યો. આ જો 1 વાગી ગયા. આ તમારા સંસ્કાર બધા રહે. આ જોજો આ છોકરો આવડો મોટો થયો ને તો ઘરની બહાર મને પૂછ્યો કે પગ નહીં મિલતો પણ તમારે આ ધ્યાન હતા હજુ માં ટેતન જેવડા રખડવાય નાખી જાય. ટેતન જેવડો કાકા એટલે ટેતન કરતા નાનું હશે એ રીતો ઓય વાત જ નહીં શું ખબર નહીં હવે આમને ખબર ખેંચો લાગતો નહીં એમના બૈરા ગોતાવણ હેરો ને તો આખું ગામ ફરી વર્યો. કાકા મને તો વાંક આવે હું તો જવું કરે હા જા તું ઘરે જઈને હુઈ જા. હવે ગોતાવો તો પડશે જ ને ગામનો છોકરો હોય. કૂતરા ને કરે ને કાકા કઈડન તો મારું નામ આલજે એટલે 2 બટકા વધારે પડશે. ઇન્જેક્શન લેવા ઓલી જઈ જા તું. યાર લપલ તારી કદુ શીખર હું જઈને આવ્યો. આ ગોળ લગતે આવી ગયો આ રોઈ તો પછી ભાઈ તો રોડ દઈને છોકરું કદી નહીં આવતો પણ આ તો નક્કી ના કહેવાય. રમતા રમતા આવી ગયો હોય તો હવે રોડની ઓલી સાઈડ જઈને જોઈએ તાર આપું જોમ શું તું લાવું. હરેશ અને જબર કરી હરીશ અત્યારે ચાજો સૂર્ય બહુ હતા આટલો બધો મોડો 11 વાગ્યાનો હરેશ ચડ્યો બોલો. આ મેળો રોડ ની ઓલી સાઈડ જઈએ. હરેશ કનુજી જલ્દી હાડો. મને તો હારું બીક લાગે થોડીક છોકરાની હો કનુજી. આજકાલ કિડનેપિંગ ના કેસ બહુ વધારે ચડાય હો. નક્કી ના કહેવાય તો કિડનેપ કરી જાય તો તમે હિંમત ના હારશો. મળી જા તમારો હરેશ. તમારું ચમક્યો ગપુજી હા તો જી સાચું મેં તમને કીધું તમે છોકરાની ધ્યાન નહીં રાખે તમારી ભૂલ કહેવાય એક જાતની. હરેશ હવે રોવાઈને કઈ નહીં વરવાનું. કનુજી હરેશ તો આઈકણે નહીં. આ જોજો આ તમે સંસ્કાર નહીં આવ્યા ને એનું પરિણામ છે. સંસ્કાર આવે તો આવા દાડા જોવા ના આવે તમારે. ગામ પરિવાર બસ્તી પરિવાર જો છે હશે એ તો હવે ભગવાન જાણે.
ચિકન જો હશે અહીંયા સહી સલામત હશે, ચિંતા ના કરશો તમે. હાલો હરેશ, એ હરેશ, એ હરેશ, એ હરેશ. એ આપો તો. આગેવાન સાહેબ આવો. ગફુરજી તમે ગફુરજી રે, અડધી રાતે શું બાબા મારો? શું કરી રહ્યા હો તમે? તમે આવો કયો, તમારા લીધે કયો આ બધું? તમે ફાફે ચડ્યો હઈ. હરેશ હરેશ ખાઈ નીકળી ગયો કરે. ડોસી જઈને દુખના દાડા આયા. ડોસી હતી, રોજ વાહન કહે, ખાવાનું આલે, પીશે, બધું કામ ઈ કરતી. માથે હાફ તૂટ્યો. હા ના ના જતા રહો, લ્યો બીજું કશું કરવું જ નહીં. તાર તો હતા કશું કરવું હોય. આ આયા લ્યો કાકા. હા લો હરેશ, ખાઈને તો થમી હાથમાં ને મારે તો તમે ના રે ના એમને એમને હારી ગયો. રમતો સાહેબના બધા અત્યારના સંસ્કારના લીધે આ દાડા જોવાના આયા. અટોકટ નહીં રાખ્યો તઈ ભલા માણસ. હે ભક્તાજી, હા હું મારા છોકરાને રોજ ભજનમાં લઈ જાઉં એટલે હું કે શાંતિ નહીં રહ્યું. છેટલું કશું નહીં. યાર છોકરા અને આમનો છોકરો ઘરને બહાર પગે ચાઈને મેલે. અને આમનું છોકરું હે ટેચન જેવડું હતા ઈ આવું કરે હારે. સારું જવા દો એ બધું. એ બધું જવા દો. હવે એ ચીજ ગયો હશે, તમને આમ એના ભાઈબંધ ને પૂછ્યું ખરે? બધાને પૂછ્યું, ફોન કર્યો બધાને, તે શું કીધું? કે નહીં આવ્યો હરેશ તો. એવું હે તો કની વાહ ગયો હશે હવે ઈ? ખબર નહીં, હવે તો ગોતવા હવે બધી વાતો નહીં કરવી આપણે. ના હોય તો આપણે હવે ગોતો અત્યારે ચીવા બનાવ બને. હાલો જલ્દી, હળો ફટાફટ હળો. હાલો 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 ભલા માણા જલ્દી. તમે યાર ક્યાં જઈને આયા તમે? કયો આખા ગામમાં ફરી વર્યા, બસ સ્ટેન્ડે ફરી વર્યા, બધે ફરી વર્યા. એટલે તલાઈ અને ઓલો મોટો વડ બાચી રહી ગયો. તલાઈ મોટો વાળે. તો એક કામ કરો મોબજી, અમને વડા જવા દો. આપણે ડાયરેક્ટ બાઈક એટલે તલાય આખું પડે એમ. હા તો તમે ડાયરેક્ટ આને મોહરા જો વડે અને અમે જઈએ તલાઈ, બરાબર? હારું હાડો. જાઓ નીકળો, વાર ના કરશો. વાત ફટાફટ. કરો ને એવું હાલો. હા જલ્દી હાલો ફટાફટ. તમે તો પાડ્યું કરો લઈએ. અલ્યા છોકરા હમણાં આપણે ગલું ફટાફટ હેડો ને તમે. હા જલ્દી હાલો. મોબજી અરે મળી હેડે જાવ નહીં મેરા ડાફેરા મારો. હરેશ લે ચીટલે એ હરેશ, આ કોઈ દેખાતું નહીં. લે હરેશ બટે, લે ચોકલેટ લાવ્યો અડધી રાતે તારી માટે. ચાય ગયો હરેશ લે, બેટા. મારો બેટો બોલતો જ નહીં લ્યા. તો ચા કણ લે. એ હરિયા હા મેળો આગળ હેડો, આગળ હેડો. આગળ હેડો. જો એક કાળા કલર નું હોય ને એક રાતા કલર નું. લે અલ્યા રમતાજી તમે આને ચા લઈ જતા લે. લે શું હોય આગેવાન? એ તો લા, મારા ભલા માણસ કહો તો ખરા યાર કે છોકરો મારી જોડે હે. અલ્યા એ આ આનો છોકરા તો ડોહો ચાર ના મરી ગયો ગોતી ગોતી. કોણ આનો અડધો ડોહો? થઈ ગયો કન્યો. અલ્યા કન્યો ચાહી ને ગોતા ભલા માણા. કેમ ના ગોતે? અલ્યા મારા વાડા બકરા નહીં રાખતો હું. હા તે બકરી વિયા પર હતી તો મારા બચ્ચું જોવા આપવું હોય તે હારું વેટ કહું બચ્ચું જોવા લેજો. એક કાળું આવ્યું ને એક રાતા કલર નું હોય બચ્ચું. પણ રાતામાં થઈ ગયો ઓલા પેલો. બે રાતા જેવા થઈ ગયા તો અમે શેતરીને આયા તાણે અમને વાત કરી. એટલે ચાકણ બુડો હજુ બહુ ટાઈમ થયો હોય. એટલે આ જુઓ અંદર આમ ફોન માં 3 વાગ્યા. એટલે આ ફોન ચા ભલા રાખો. માણસ તમે જોતા નહીં નકરા દેવા માંડ્યા હો. અલ્યા હું આવતો તો ચોરે હીન ત્યારે એમ કે અલ્યા રમતા ભાતા જો અલ્યા મેં કીધું મારા ભાઈ બકરી વિયા પર હે તો મારા વાળે હુવા જવાનું હોય તે આજે વહાં થઈ ગયો. એટલે કે મારા બકરીના કે મારા બકરીના બચ્ચા જોવા હે. કહું હારું હેડ ને ભાઈ તારે જોવા હોય તો બકરી બચ્ચા જ દેખાડતા. લા, પણ પેલો બકરા જેવો થઈ ગયો ડોહો તમે એનો એને યાર. તમે કીધું તું કન્યા ને ના એને નહીં કીધું હો. તો પછી આ છોકરું કેમ તમે વાહ લઈને આવતા રહ્યા હો?
અરે પણ એને શોખ હતો કે મારા તું આ બચ્ચા બકરીને તમે કીધું હે તાન તને લઈ તો જાઓ મળ્યા દવાઈ ને કઈ જાઉં કેવું તો એમ થાય કે ના મળ્યો અને અલ્યા તું ચાય રખડી આય. નિરાશ થઈ ગયો બિચારો કોણ કન્યો તો તણીને ખબર ના પડે છોકરા કઈ ખબર પડે આ ખાઈને તરત ને હરી ગયો તો છોકરા રાતે હું ના મેક દે એને ખબર પડી તું અમને શું ભયા લ્યો અને અમારે એટલા સુધી આવી ગયો તો કે ના મળે તો પોલીસ કેસ કરી નાખો લ્યો આ રહ્યો ને લઈ જો તું તાર ચા પોલીસ કેસ ની જરૂરત ના આવે અંદર ચા કરવાનો આ તો પોલીસ હવે તો કેસ? લઈ જ જાઓ ને આ તો આ તો તમારા જોડે હતો બીજે તે વસ્તુ શું કરવાનું આ તો અત્યારે ગેંગ પેલી આવે ને પાછી અડધી રાતે છોકરા પકડનારી ઓય. આવે આ તો ખબર પણ એટલે યાર હાલો તો લઈ લો આને હાલો હવે હળો આગળ તા ચેક ના જેલમાં પૂરા રહીશ વગર વાંકે હાલો ચાલુ કરો મોબુજી તમે ફટાફટ ચાલુ કરો હા હાલો જલ્દી તમાર બાઈક હે ઓય અડધી રાતે હેરાન કરી નાખ્યા વહેલા થઈ ગઈ આગળ આવતો રહે અલ્યા આ હેલ એક કામ કરો, આપણે વાંચી હપ્તા કરો. પોય ઉત્તર ના બાઈક માં બેહીને જઈએ ને એટલે આ જો વાર લાગશે, આ કેટલી વાર લાગશે આમ જોવો તો યાર હું કેમ કરે આવશે હાલો એ પૂરેપૂરો વાંચિત્રો પછી એનો બાપો ગોતે જ ને હા એ અડધી રાતે ઉઠો તમે જોવો તો યાર હેરાન થઈ ગયો યાર કન્યો અરે એટલે વાહ છે જે બાકો મારે છે હાલો બેસજો આગળ બે તું પકડીને બેસો ને પડશો બધા છોકરાઓ એક તો પકડી હા પકડી જતો મૃત્યુ હાથ આવજો કપડા હોય રાતા કલર ને કાળા કલર ના હોય એટલે આ ચાકો તનુ જેવો તમને તો ધ્યાતો નહીં હાલ લાગતો આ તમારા સંસ્કાર ના લીધે આવું થયું બધું આવ્યું કનુજી બીજું તો રોવો શું બેઠે બેઠે? અચ્છા, અચ્છા, કનુજી. અહીં લાવો પેલો, અહીં લાવો, અહીં લાવો. અહીં લાવો. અરે મારજો નહીં ગપુરજી મારજો નહીં સારું હવે શાંતિ બેહો એટલે હવે મારશો નહીં આ વા કામનું હે લા વાંક મારો નહીં તમે જપોલ્યા મોબુજી ક્યાં લઈ જતી તું હા? ક્યાં લઈ જતી તું? ક્યાં લઈ જતો હે પૂછ્યા વગર લઈને કરો જતો. થોડો હજી પૂછ્યા વગર નહીં લઈ જતો. જો, હોય એ વળી આર્યો વાં થઈ ગયો તો બકરા જોવા અલ્યા એ લે, તમારો અલ્યા એ છોકરો વાં વિતર થઈ ના ગયો દેવાય આ તો તમારા છોકરાનો વાંક હે જાણે બધી પડતી કઈ બકરી જોવા જયો હતો બકરાના બચ્ચા જોવા જતા ઈ. આ દાંત હે એમનો ને વાત નહીં, ડોહાનો. લે તમારા છોકરાનો શોખ હોય બકરીને બચ્ચા જોવાનો ને આ એને અમને જોડવાના એ હા, ચાલતું હશે લે આગળ સમજાઈ જાય તો તમારે આપણો પાડોશી બકરા નહીં હે નહીં નહીં જો આમ તું આમ સુધારો આ સુધારશો તો છોકરો નાનું કરે કરવાનું છે પણ? નકર આડે અવળી નરવીએ ચડી જાય જો તું બધી પડતી કઈ આ મગર વાઘની ચોળીનું શું પણ તને કાળ મુજબ નહીં ખબર પડતી કે પૂછીને લઈ જઈએ લે તારા છોકરા વાહ થઈ જાય એમાં અમે શું કરીએ સાચી વાત હે ખોટી વાત નહીં લે આગેવાન સમજાવો તમે હવે એ તો સમજી ગયા હવે તમે છે ને શાંતિ રાખો છોકરાને સમજાવીને હારી લાઈન ઉપર ચડાવો નકર તઈ ખોઈ જાય ના ડોહા બચ્ચું. તમારે પૂછ્યા વગર નહીં લઈ જવાના ભલે ના આવી રીતે ના લઈ જવાય કોકના છોકરાને લવારો જબરું આવ્યો રાતા કલર નું કાળા કલર નું બકરન તું બંધ થાય ને કે હું કેસ કરું ને તો પોલીસમાં હું તો કહેતો તમને અરે જા કર તું તને બીક લાગતી જા કર તું હવે શું વાત કરે નહીં, કોઈને કેસ કરો તમે કરો છો ને અમે તમે કરો છો ને અમે મોબુજી હાલો આપણે આપણે હાલો, હારું, જાઓ. હારું આવો કનુજી મારા બેટા લવારા જબરા હતા હો એક કાળા કલર નું હારું તમે ઘરે જાઓ ને હવે ઘરે જો ને આ લવારા જેવા કંડા છે બધા ધ્યાન પૂરો કરજો ઘરે જઈને જાઓ આવજો આગેવાન હારું જાઓ નીકળો હળો ધમાતાથી હો બાપુ મુહૂર્ત કઢાવવાનું તાર મુહૂર્ત કઢાવવાનું હોય બાપુ ઓય એ તમે જઈને હવે હુઈ જો કરે હા જાઓ તાણ ગોટા મસ્ત હતા બાકી પધન ના શિશુ મારા